નમસ્કાર મિત્રો. આઈપીઓનો લગનગાળો ચાલી રહ્યો છે અને એમાં એક નવી કંપની એક્સેલસોફ્ટ ટેકનોલોજીસ લગભગ 500 કરોડ ઉઘરાવવા આઈપીઓ લઈને માર્કેટમાં આવી રહી છે. 114 થી 120ની પ્રાઇસ બેન્ડમાં શેર ઇસ્યુ કરશે લગભગ, અને 21 નવેમ્બર સુધી આ ઇસ્યુ ચાલુ રહેશે. તો કંપનીનું થોડુંક એનાલિસિસ કરીએ તો કંપની આઈટી ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝમાં છે અને સર્વિસ એઝ એ સોફ્ટવેર એઝ એ સર્વિસ, SaaS, સાસ, એ એક સેગમેન્ટ આઈટી ઇન્ડસ્ટ્રીમાં વર્લ્ડ લેવલે હોય છે, એમાં કામ કરે છે. અને કંપની 25 વર્ષનો અનુભવ, લગભગ 2000ની સાલમાં આ કંપની ચાલુ થયેલી, 25 વર્ષનો અનુભવ ધરાવે છે. કંપનીનું કામકાજ 19 દેશોમાં ફેલાયેલું છે. મુખ્યત્વે અમેરિકામાંથી જ એની રેવન્યુ તમે ગણો, એની આવકનો મુખ્ય અમેરિકામાંથી આવે છે. 61% લગભગ અમેરિકામાંથી અને 22% જેવું યુરોપ કન્ટ્રીઝમાંથી. આ પૈસા ઉઘરાવશે એમાંથી કંપનીને મિડલ ઇસ્ટ, ઇજિપ્ત, ગ્રીસ, આ બધા કન્ટ્રીઝમાં ડાયવર્સિફાય કરવું છે, જે એક નવું માર્કેટ તરીકે ઉભરી રહ્યું છે. કંપની આમ જુઓ તો ઘણા લિસ્ટેડ પિયર્સ છે, પણ આ કંપનીની ખાસિયત તમે જુઓ તો ફિસ્કલ યર 26નું Q1નું રિઝલ્ટ આવ્યું, એમાં લગભગ કંપનીની 59% રેવન્યુ અમેરિકાની એક જ કંપની પિયર્સન એજ્યુકેશન કરીને છે, એની પાસેથી મળેલી છે. એટલે આ એક વિચારવા જેવો મુદ્દો ખરો કે આ એક ક્લાયન્ટ પાસેથી જ તે 60% આવક આ ક્વાર્ટરની એને આવી હતી કંપનીને. જો આ ક્લાયન્ટ સાથે કાંઈ પણ પ્રોબ્લેમ થયા અને આ કાંઈ જતો રહ્યો, 60% આવકને સીધી અસર થઈ શકે. બીજું કે કંપની પાસે એની પ્રોડક્ટ બહુ સારી છે. તમે જે લોકો આઈટી ઇન્ડસ્ટ્રીમાં છે કે એસેસમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છે, એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીઝમાં છે, એના કંપનીની પ્રોડક્ટ જેવી કે સારસ છે, ઇઝી પ્રોક્ટર છે, ઓપન પેજ છે, લર્ન એક્ટિવ, આ બધા શબ્દો સાંભળ્યા છે. આ બધી પ્રોડક્ટ્સ આ કંપનીની છે. પણ કંપની પાસે પ્રાઇઝિંગ પાવર નથી. એટલે કે કંપની ધારે ત્યારે ભાવ વધારી શકે એની પ્રોડક્ટનો, એવી ઇન્ડસ્ટ્રીમાં નથી. કારણ કે ગ્લોબલી એટલી કોમ્પિટિશન છે અને ઇન્ડિયામાં બી મોટા ભાગની ઇન્ડસ્ટ્રી, આઈટી ઇન્ડસ્ટ્રીઝ આનાથી મોટા મોટા ક્લાયન્ટ ધરાવે છે, બરાબર. એટલે પ્રાઇઝિંગ પાવર નથી. પ્રાઇઝિંગ પાવર એટલે સપોઝ આપણે માની લઈએ કે અહીં આપણે રોલિંગ મિલ છે. રોલિંગ મિલમાંથી સળિયો બનાવતા હોય તો માર્કેટમાં આજે 40નો ભાવ હાલે છે, તમારો સળિયો તમે 50 રૂપિયામાં નહીં વેચી શકો. 40નો વેચાતો હોય તો એ 40માં જ તમારે 41માં વેચી શકો. એટલે પ્રાઇઝિંગ પાવર આ બધી ઇન્ડસ્ટ્રીઝમાં ન કહેવાય. એટલે બે ઓલા છે કે ભાઈ એક જ ક્લાયન્ટ પાસેથી મોટા ભાગની રેવન્યુ આવે છે અને પ્રાઇઝિંગ પાવર નથી. આ બે મુદ્દાઓ વિચારતા આ ઇસ્યુને જોઈ વિચારીને ભરવો. હું નથી ભરવાનો, આપ પણ જોઈ વિચારીને ભરશો. થેન્ક યુ.